સુરત શહેરના ચકચારિત એડવોકેટ અને સિન્ડિકેટ મેમ્બર અમિત સિંધા હત્યા કેસમાં આરોપી દિવ્યેશ સિકલીગર હજુ પણ ભાગતો પડતો હોય તેના વિરોધમાં આજરોજ અઠવા ગેટ એમટીબી કોલેજ ખાતેથી એક વિશાળ રેલી નીકળી હતી। જે રેલી પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી, જ્યાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત શહેરમાં હાલ છેલ્લા 7 દિવસથી ચર્ચાના ચકડોળે ચડેલ યુવા વકીલ અને સિન્ડિકેટ સભ્ય અમિત સિંધાના હત્યા કેસમાં આરોપી દિવ્યેશ સિકલીગર પોલીસને હાથ તળે આપી રહ્યો છે। ત્યારે આરોપીને તાત્કાલિક પકડી પાડી તેની મહિલા મિત્ર ભૂમિકા કે જેને પણ તેના મોતનો ડર છે તેને પૂરતી પોલીસ સુરક્ષા આપી આરોપીને ઝડપી ફાંસીની સજા થાય ત્યાં સુધી કાયદાકીય રીતે તેની સામે કોર્ટમાં રજૂઆત કરવાની માંગ સાથે કોલેજની હાલમાં અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમટીબી કોલેજની એક વિશાળ રેલી કાઢી સેનેટ સભ્યોની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। અમે સૌ દક્ષિણ ગુજરાતના આગેવાન વિદ્યાર્થી મિત્રો, જૂના નવા અત્યારના પણ વિદ્યાર્થી આલમના મિત્રો કમિશનર સાહેબને સહી કરીને રજૂઆત પત્ર આપવા ગયા હતા। એમણે આજ સુધી 2 લોકોની ધરપકડ થઈ છે એવું જણાવ્યું છે અને ભવિષ્યમાં એટલે ટૂંક ભવિષ્યની અંદર દિવ્યેશ ઉર્ફે દીપુની પણ ધરપકડ કરીશું। ભૂમિકાબેનની પણ સુરક્ષા માટેની જવાબદારી લઈએ છીએ એવું કહે છે અને કડકમાં કડક સજા થાય, શક્ય બને તો ફાંસી સુધીની સજાનો પણ પ્રયત્ન કરીશું એવું આશ્વાસન આપ્યું છે। આભાર। ત્યારે હાલ તો પોલીસ માત્ર અમિત સિંધાના હત્યારા દિવ્યેશને માત્ર ને માત્ર ફોન લોકેશન આધારે ઝડપી પાડવા કમર કસે છે, તો એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી પોલીસે અમિત સિંધાના હત્યારા દિવ્યેશના કેટલાક નજીકના લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।